નમસ્કાર, હું મનીષા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો સુભાષચંદ્ર બોઝની 126મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડીવાડી પાસે નેતાજી સુભાષચંદ્ર બોઝની જે પ્રતિમા આવેલી છે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. મેયર કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી, સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, પૂર્વ વિપક્ષી નેતા અને મ્યુનિસિપલ કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી, પાલિકાના પદાધિકારીઓ તમામ જે લોકો છે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નેતાજી અત્યારે સુભાષચંદ્ર બોઝની 126મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરવામાં આવી. દેશની આઝાદીના લડવૈયા અને જય હિન્દ અને તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा આ નારાઓ સાથે એક અલગ ક્રાંતિ, એક અલગ જગાડનાર દેશના યુવાનોના પ્રેરણા સૂત્ર એવા સુભાષચંદ્ર બોઝની જ્યારે આજે જન્મદિવસ છે ત્યારે એમના જીવનમાંથી પ્રેરણા લઈને એમને બતાવેલા માર્ગ પર એક સમય હતો કે જ્યારે દેશ માટે મરવાની જરૂર હતી. આજે સમય છે દેશ માટે જીવવાની. એમને સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર પોતાનું જીવન આપીને જરૂર પડી ત્યારે સ્વરાજ પક્ષમાં, જરૂર પડી ત્યારે કોંગ્રેસમાં, જરૂર પડી ત્યારે કોંગ્રેસ છોડીને વિદેશમાં જઈને જર્મનીના હિટલરને મળવાનું હોય કે પછી જાપાનના શાસકોને સિંગાપુરમાં મળીને જે હિન્દુસ્તાની સૈનિકો પકડાયા હોય એની સાથ લઈને એક આઝાદ હિન્દ ફૌજની રચના કરવાની વાત હોય, જેમને આ ભગીરથ કાર્ય કર્યું, એક નવા વિચાર સાથે ક્રાંતિ અને ભારતને આઝાદ કરવાનું જેમને સ્વપ્ન સેવ્યું, એવા આઝાદીના લડવૈયા સુભાષચંદ્ર બોઝનો આજે જન્મદિવસ એમના જીવનમાંથી પ્રેરણા નહીં લઈ દરેક યુવાનોએ એમની બહાદુરી, એમનું સર્વસ્વ ત્યાગની ભાવનાને અપનાવીને દેશ માટે જીવવું જોઈએ એવી હું નમ્ર અનુરોધ કરું છું. ભારત રાષ્ટ્રના આઝાદીના લડવૈયા અને ઘડવૈયા એવા સુભાષચંદ્ર બોઝ જેઓનો આજે જન્મદિવસ હોય, કોર્પોરેશનના માધ્યમથી મેયર્સની અધ્યક્ષતામાં અને તમામ કોર્પોરેટર, પૂર્વ સૈનિક લોકો અને જે આગેવાનો છે એમની ઉપસ્થિતિમાં અત્યારે એમને પુષ્પાંજલિ થઈ રહી છે. અને સાથે સાથે એમનું જે સૂત્ર છે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा એને સાર્થક કરવા હાલના પ્રવર્તમાન યુગમાં યુવાધન રાષ્ટ્રપ્રેમમાં જોતરાય એ પ્રકારની એક આજનો સંદેશ આપના માધ્યમથી યુવાધન અને તમામ દેશવાસીઓને પણ પહોંચે એવો અમારો શુભ સંકલ્પ છે ને આપના માધ્યમથી તમામને શુભેચ્છા. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा એ સૂત્ર આ દેશમાં જેમને આપ્યું અને આખા વિશ્વમાં એમનું નામ હતું એવા સુભાષચંદ્ર બોઝ કે જેમની આજે જન્મજયંતિ, આ જન્મજયંતિ નિમિત્તે આજે ખાસ એમને નમન કરીએ છીએ, યાદ કરીએ છીએ. અને કોંગ્રેસના એક કાર્યકર તરીકે અમને ગર્વ થાય કે આ એ સુભાષચંદ્ર બોઝ કે જેમને 1938માં ગુજરાતના સુરતમાં બારડોલી ખાતે જે હરિપુરા ગામમાં કોંગ્રેસનું જે રાષ્ટ્રીય અધિવેશન થયું એ સમયે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રહ્યા. અને એટલું જ નહીં પણ જે દેશને આઝાદી આપવામાં જેમનું સૌથી મોટું યોગદાન એવા મહાત્મા ગાંધી, જેમને આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ, સુભાષચંદ્ર બોઝ હતા જેમને એ સમયે સિંગાપુર રેડિયો પરથી બાપુને રાષ્ટ્રપિતા તરીકે સંબોધિત કર્યા હતા. અને એમને જે બટાલિયન આઝાદ હિન્દ ફૌજની જે સ્થાપના કરી હતી એ બટાલિયનના નામ રાખેલા ગાંધી, નહેરુ, સુભાષ, આઝાદ. એટલે આ દેશના આઝાદીના યોગદાનમાં ખૂબ મોટો સિંહ ફાળો એમનો. અને ખરેખર આજે બધા એમને આપણે નમન કરીએ છીએ, યાદ કરીએ છીએ. આજે એમની જન્મજયંતિ એમને અહીંયા પુષ્પાંજલિ કરવા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. 1897માં જન્મેલા કટકમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બી હતા
नेताजी सुभाष चंद्र बोस એક ક્રાંતિકારી નેતા હતા, પણ આ બધા ક્રાંતિકારી નેતા હિંસાને અહિંસામાં માનનારાઓ નેતાઓ, કોંગ્રેસ પાર્ટીએ જો ચળવળ ના કરી હોત દેશ આઝાદીની, ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, સુભાષચંદ્ર બોસ હોય, જે ભગતસિંહ હોય, સુખદેવ હોય, રાજગુરુ હોય, આ પ્રેરણા કઈથી આવી? જ્યારે કોંગ્રેસ પાર્ટી આ દેશની અંદર તમામ યુવાનોને જગાડવાની કોશિશ કરી, ડુ એન્ડ ડાય, કરો એન્ડ મરો, આઝાદી લેવાની જે ચળવળ થઈ, એમાંથી સુભાષચંદ્ર બોસ જેવા નેતા પેદા થયા. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा એ નારા સાથે બર્મામાં જઈ સૌથી પહેલાં જો થોટ એક વિચાર આવ્યો હોય સેના બનાવવાનો, એ સુભાષચંદ્ર બોસમાં આવ્યો હતો. એક સેના બનાવી અને સૌથી પહેલાં મહિલાઓની પણ સેના સાથે સાથે બનાવી, જેની અંદર અધ્યક્ષ તરીકે લક્ષ્મીબાઈ. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આઝાદીની ચળવળમાં બહુ મરી ગયા, પણ એક ક્રાંતિકારી નેતા તરીકે, એટલે तुम अगर मेरे को मारोगे तो मैं तुमको नहीं छोड़ूंगा, ये क्रांतिकारी नेता जिसको बोलते हैं, એ નેતાનો જન્મ અને એમાંથી લોકોએ શીખ મેળવવાની કે ચૂપચાપ નહીં બેસવું, हमको देश आज़ाद कराना है, એના માટે યુદ્ધ કરો, એના માટે લડો, સેના બનાવો, ખૂન દો मैं तुम्हें आज़ादी दूंगा, એવી ક્રાંતિ લાવીને જે જન્મેલા સુભાષચંદ્ર બોસને આજે એમનો જન્મદિવસ છે, એમનામાંથી પ્રેરણા લઈ અને ખૂબ લોકોને શીખવાની પ્રેરણા આમાંથી લેવી જોઈએ, એવી વાત સાથે મારી વાતને વિરામ આપ્યું. જય હિન્દ, જય ભારત. नेताजी सुभाष चंद्र बोस की 126वीं जन्म जयंती है. उनका जन्म 23 जनवरी 1897 को हुआ था और उन्होंने भारत के लिए, भारत की आज़ादी के लिए अपनी पूरी जान की बाजी लगा दी. और उनकी सेना के अंदर जो सेना का उन्होंने निर्माण किया था, वो आया ने इंडियन नेशनल आर्मी के तौर पे भारतवर्ष के जितने भी प्रिजनर्स ऑफ वॉर थे, जितने वॉलंटियर्स थे और कई लोग उनकी सेना में शामिल होने के बाद इंडिया क्विट मूवमेंट उन्होंने जो बनाई और भारत के अंदर से वो बाहर, जैसे कि जर्मनी में जाकर हिटलर के साथ भी उन्होंने मदद की गुहार लगाई थी, जापान में गए और यूरोपीय देशों से संगठन करने के बाद अंग्रेजों ने जब इतनी बड़ी सेना को देखा तो देखने के बाद उनको डर लगने लगा कि अभी हिंदुस्तान के पास इतनी बड़ी सेना है. और ये क्विट इंडिया मूवमेंट के अंदर उन्होंने बहुत जबरदस्त कार्य किया और सर्वप्रथम भारत का झंडा उन्होंने मिजोरम में एक मोइरांग करके जो जगह है, उस जगह पर उन्होंने भारत का पूर्ण स्वतंत्र स्वराज जिसको कहते हैं, वो वहां पर उन्होंने झंडा फहरा करके भारत को एक आगाज दिला दिया और भारत के हर नागरिक के अंदर एक जज्बा भर दिया देशभक्ति के प्रति कि अब हमें आज़ादी मिलने से कोई रोक नहीं सकता है. तो इस प्रकार से भारत को आज़ादी दिलाने में सबसे बड़ा अगर योगदान किसी का है तो नेताजी सुभाष चंद्र बोस का है. और आज ही के दिन उनको जो पराक्रम दिवस के रूप में भी नरेंद्र मोदी जी की सरकार ने उन्होंने घोषित किया है. और नरेंद्र मोदी जी ने इनका सम्मान के लिए देखा जाए तो हमारे जो आइलैंड है, आइलैंड में भी जो हमारे 21 परमवीर चक्र विजेता है, उनके नाम से वो आइलैंडों का नामकरण भी करने की घोषणा की है. तो इससे ये चलता है कि हमारे जितने भी देशभक्त हैं, हमारे देश के लिए जो कार्य कर रहे हैं, उनको पूरा सम्मान मिलना चाहिए. और आज नेताजी हर इंसान के जज्बे में, हर इंसान के जीव में बसे हुए हैं कि तुम मुझे खून दो मैं आज़ादी दूंगा. तो इस प्रकार के उन्होंने नारे लगा करके भारत के हर जाबाज सिपाही के अंदर वो एक जज्बा भर दिया था, जिसके कारण हमें आज़ादी बहुत ही जल्दी मिली. और उन्होंने अपना ICS में सिलेक्ट होने के बाद लंदन में जो उन्होंने एजुकेशन किया, इसके बाद उन्हें रेजिग्नेशन डाल दिया कि मुझे अपने भारत के लिए कुछ करके जाना है. तो इस प्रकार के नेताजी सुभाष चंद्र बोस आज 126वां उनका जन्मदिन है, जो पूरे भारतवर्ष के अंदर मनाया जाता है. और भारत के ऐसे 3 राज्य हैं जो वेस्ट बंगाल, उड़ीसा एंड मिजोरम, जहाँ पे पूर्ण अवकाश की घोषणा की गई है. और बाकी धीरे धीरे आज जो जज्बा देश के अंदर जागृत हो रहा है. सब कहते हैं फूलों सी महक और दूध सी सफेदी आजकल मिलती ही कहाँ है, पर मेरा विश्वास है वितरण डिटर्जेंट पाउडर.
जो कपड़ों को दे दूध सी सफेदी और फूलों सी महक और जिद्दी से जिद्दी दाग को कर दे टाटा बाय बाय। आप भी अपनाएं वितरण डिटर्जेंट केक और पाउडर।